નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતનું જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ. શનિવારની રાત્રે જાગરણ કર્યા બાદ રવિવારે સવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું. અંકલેશ્વરના ભટકોદરા ગામ ખાતે ભાજપ દ્વારા વયવંદના કેમ્પનું આયોજન કરાયું. સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા. એક જ દિવસમાં 100 થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરાઈ. ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતની જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ હતી. મનગમતો ભરથાળ મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુમારિકાઓએ આરાધના કરી હતી. શનિવારની રાત્રે જાગરણ કર્યા બાદ રવિવારે સવારે જવારાઓનું નર્મદા નદીમાં અને જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કુમારિકાઓએ તેમને મનગમતો ભરથાળ મળે તે હેતુથી 5 દિવસ ગૌરી વ્રતના જવારા વાવીને તેની ઉપવાસ સાથે પૂજા અર્ચના કરી હતી. જાગરણ પછીના 6થા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરાઈ છે. સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમની સૌભાગ્ય ચિહ્નોનું દાન કરવામાં આવે છે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તર પુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે. ભરૂચ જિલ્લાની કુમારિકાઓના ગૌરી વ્રતના 5 દિવસ પૂર્ણ થતાં શનિવારે રાત્રે કુમારિકાઓએ આખી રાત જાગરણ કરીને રવિવારે વહેલી સવારે પોતાના સ્થાપન કરેલા જવારા લઈને પાણીમાં વિસર્જન કરવા પહોંચી હતી. જોકે શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરાઈ ન હોય નાની બાળકીઓને લઈને આવતા પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જો અહીંયા કોઈ દુર્ઘટના બને તો બચાવ કે ફાયર વિભાગની કોઈ ટીમ પણ હાજર ન હતી. જોકે અહીંયા ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કરતા હતા, પરંતુ તેના માટે પરિવારજનો પાસે દક્ષિણા માંગવામાં આવતી હતી. ત્યારે હિન્દુ ધર્મનો તહેવાર હોય તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને 100 થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરી વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન અંતર્ગત 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારે અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરી મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજિત 100 થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન પરેશ પટેલ, ભરત પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો અને એકતા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી 5 લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી 5 લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે 10 લાખ જેવી સહાય મળવાપાત્ર છે. એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામમાં આજે વયવંદના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. અહીંયા લગભગ 100 થી 125 જેટલા કાર્ડ આજે અહીંયા બનાવવામાં આવ્યા છે અને વડીલોએ જે અમને ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અમે જે યુવા મોરચાની ટીમ અમારી સાથે છે અને જે વડીલોએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ જોતા અમને એવું લાગે છે કે અમે ધન્ય અનુભવીએ છીએ કે સરકારે આવી અમને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવા માટેની યોજનાઓ બનાવી છે, જે થકી અમને આશીર્વાદો મળે છે. હું ફરીથી ધન્યવાદ આપું છું અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, કે જેઓ ખૂબ અવિરતપણે વિકાસના કાર્યો, સેવા માટેના કાર્યો અને વડીલો માટે આવી નવી નવી યોજનાઓ કાઢે છે.
એ જે થકી અમારે વડીલો સાથે અને પરામર્શ સાથે વાતચીતો કરીએ છીએ અને આવી યોજનાઓ થકી અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ કે આવી યોજનાઓ વડીલોને કામ લાગે, જેનું 70 વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું, કોઈ જાતની આવક નથી આવતી. જે કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે, એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહેવાની છે એવી અમને ખાતરી છે. અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ 10 લાખ રૂપિયાનું જે આયુષ્માન કાર્ડ છે વડીલોનું, એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે. ભરૂચમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરની મોટી સંખ્યાના અનુયાયીઓ હાજરી આપી હતી. સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળાની પ્રદર્શની કરવામાં આવી હતી, જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું. બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત, ભજનો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રસ્તુત થતી નાની નાની આર્ટ પરફોર્મન્સમાં સંસ્કાર, શાંતિ, પ્રેમ, માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા. દર્શકો દ્વારા બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઊભા થઈને તાલીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે સંત પ્રવીણભાઈ છાબડાજીએ પોતાના પ્રવચન દ્વારા શાંતિ, એકતા અને માનવ સેવાનો સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું કે બાળકોમાં સંસ્કારનું બીજ લગાડવું એ ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. આવા સમાગમો દ્વારા તેઓના આધ્યાત્મિકતા અને સર્વજન હિતનો ભાવ વિકસે છે. આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળ, સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી. સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે આ નીલકંઠેશ્વર ધામમાં બાલ સંત સમાગમ, ઝોનલ લેવલ બાલ સંત સમાગમનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 250થી પણ વધારે બાળકોએ ભાગ લઈ અને એક પ્રદર્શની રૂપ બનાવ્યું છે. અને પ્રદર્શનીમાં એક સંદેશ આપી રહ્યા છે કે વ્યસન મુક્તિ, વડીલોને કઈ રીતે સેવા કરવી જોઈએ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે મેન્ટેન કરી આધ્યાત્મિક અને પ્રોફેશનલ લાઈફ સાથે કઈ રીતે બેલેન્સ કરવું, એ મેસેજ જન સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમાં બીજા બી બધી બરોડાના, જેમ કે બરોડા, બીલ, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, દરેક જગ્યાએથી મહાત્મા બી પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે. અને આજે જનજનને એ સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂરી છે. એવું નથી કે વૃદ્ધાવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે, યુવાવસ્થામાં જ આધ્યાત્મિકની જરૂર છે. ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મિકને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસારનું સુંદર રૂપ બનાવી શકે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર ભવન ખાતે સરદારધામ યુવા સંગઠન દ્વારા જીવન ઘડતર અંગે યુવાનો માટે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર ભવન ખાતે સરદારધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. સરદારધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા અને સરદારધામ ટ્રસ્ટના ગગજી સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, સરદાર, જય હિન્દ. સરદારધામ ટ્રસ્ટ વતી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા બોલું છું. આજે સરદારધામ મધ્ય ગુજરાત આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સમાજનો કાર્યક્રમ આજે અંકલેશ્વરના આંગણે, એટલે કે સમસ્ત પાટીદાર સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં ખૂબ સૌ લોકો દિલથી, પ્રેમથી પધાર્યા છે. આ યુવા સમાજનો હેતુ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ, ગતિશીલ સરદારધામ ટ્રસ્ટ શું કામ કરે છે, કોના માટે કરે છે, કેવી રીતે કામ કરે છે, એ વૈચારિક વાતો દ્વારા યુવા શક્તિયારે સીધો સંવાદ રાખેલો છે. આ કાર્યક્રમને સારી રીતે સજાવવા માટે મધ્ય ગુજરાતની અમારી યુવા ટીમ, એટલે કે યુવા સંગઠન અને યુવા તેજસ્વીનીના બહેનોએ ખૂબ કાર્યક્રમને સુંદર રીતે સજાવ્યો છે. એ બદલ મધ્ય ગુજરાતની ટીમને સરદારધામ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું. અને આવો આપણે સૌ સાથે મળીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના એક વિચાર સાથે એક શ્રેષ્ઠ ભારત
નું નિર્માણ કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલના સક્ષમ, સબળ, સમૃદ્ધ અને સ્વાવલંબી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે, એક પરાક્રમી સમાજના નિર્માણ માટે સરદાર ધામ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રિન્સિપલ ડોક્ટર એમ.ડી. અણખીવાળા દ્વારા 15 લાખ રૂપિયાનું ઉદારદાન વિદ્યાર્થી કલ્યાણ માટે આપવામાં આવવાની પહેલ કરી છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર એમ.ડી. અણખીવાલા શ્રી સદ વિદ્યામંડળ ભરૂચ દ્વારા વર્ષો પહેલા માત્ર 987ની નાનકડી ફીની સહાય મેળવેલી હતી. આ સહાયની યાદ સાથે તેમણે હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજળું બને તે હેતુથી 15 લાખનું ઉદારદાન આપવાની જાહેરાત કરી છે. આ ભંડોળથી એવા વિદ્યાર્થીઓને મદદ મળશે જેઓ ભારે ફીના કારણે અભ્યાસથી વંચિત રહેતા. ડોક્ટર અણખીવાળા આ ઉત્કૃષ્ટ વિચાર અને સામાજિક જવાબદારીના અભિગમને અભિનંદન પાઠવતા કોલેજ તથા સદવિદ્યા મંડળ ભરૂચ દ્વારા તેઓનું વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ, કોલેજના આચાર્ય, શિક્ષક મંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો હતો. ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા જાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. ગરુડ સેનાનું આ પહેલું કાર્યક્રમ હોવા છતાં યુવાનોમાં ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. શિબિરનું લક્ષ્ય નક્કી કરાયેલા યુનિટ એકત્ર કરવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી. આ અવસરે ગરુડ સેના દ્વારા લોકસમૂહને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું અને સમાજ સેવા માટે યુવાનોને વધુને વધુ જોડાવાની અપીલ કરાઈ હતી. સેવા પરમો ધર્મને સાકાર કરતી અમારી ગરુડ સેનાની ટીમ દ્વારા આજ રોજ જાડેશ્વર મુકામે પટેલ પંચની વાડીની અંદર ગરુડ સેના અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે, જેમાં ગરુડ સેનાના મોટી સંખ્યામાં કાર્યકર્તાગણ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા છે, તેમનો હું આભાર માનું છું. આમોદમાં ગૌરી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી વ્રત એ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રત છે, જે વ્રત ભગવાન શિવના પત્ની માતા ગૌરાને સમર્પિત છે. ગૌરી વ્રત એ અષાઢી મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે, જે 5 દિવસ સુધી ચાલે છે, જેમાં યુવતીઓ મનગમતો ભરથાર મળે અને લગ્ન જીવન સુખમય બને તે આશય સાથે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 5 દિવસ સુધી ઉજવે છે. યુવતીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે. વ્રત દરમિયાન કડક ઉપવાસ, 4 ચરણનું પાલન, ભજન, પૂજન અને માતા ગૌરીની આરાધના કરે છે અને બાગ બગીચાઓમાં ફરવા જઈ આનંદ અનુભવે છે. વ્રતના 5મા દિવસે વ્રત સમાપન થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે. આ વ્રત સાદગી, સોચ અને ભક્તિનું પ્રતીક છે અને યુવતીઓને આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે. આ 5 દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ જવારાઓ પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ તેની પૂજા કરે છે અને તેમજ ગરબે ઘૂમે છે, તેમજ પોતાના જવારા સાથે ફોટા પડાવી ખૂબ ખુશ થાય છે. અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે, જે 5 દિવસનો તહેવાર છે. નાની છોકરીઓ ગૌરી વ્રત કરે છે અને મોટી છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે. અમે નાની છોકરીઓને લઈને આવીએ છીએ. 2-3 દિવસ અમે સ્વામિનારાયણ ગુરુકુળમાં ગયા હતા, ત્યાં પણ અમને ખૂબ મજા આવી અને આજરોજ અમે નાયર મુકામે ગુરુકુળમાં આવ્યા છીએ. નાની છોકરીઓ ખૂબ એન્જોય કર્યું, અમે પણ ખૂબ એન્જોય કર્યું, મજા આવી. મસ્ત તહેવાર છે, બધાને મનગમતો પ્રિય તહેવાર છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરથી 5 કિલોમીટર દૂર જીતનગર ગામ નજીક કરજણ નદી પર આવેલ પુલ જર્જરિત સ્થિતિમાં હોય તેમ દેખાઈ રહ્યું છે. 40 વર્ષ જૂના પુલની હાલત ખરાબ છે. વહેલી તકે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાય તેવી શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે નર્મદા જિલ્લામાં પણ મોટાભાગના પુલો જર્જરિત હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને જીતનગર પાસે કરજણ નદી પર આવેલ બ્રિજમાં તિરાડો પડી હોવા છતાં હજી તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. આ બ્રિજ પરથી રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. નર્મદા જિલ્લામાં કરજણ નદી પર આવેલ જીતનગર પુલ જર્જરિત સ્થિતિમાં છે. આ પુલ 40 વર્ષથી વધુ સમય જૂનો છે. હાલમાં થયેલી પુલ દુર્ઘટના બાદ આ પુલની સ્થિતિ ચિંતાનો વિષય બની છે. સ્થળ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે પુલની રેલિંગના સળિયા ખુલ્લા છે. પુલના નીચેના ભાગમાં અનેક તિરાડો જોવા મળી છે. રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે. ફૂટપાથની સ્થિતિ પણ જર્જરિત છે. આ પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે. આ પુલ મહારાષ્ટ્ર રાજ્ય, સુરત અને વલસાડ જિલ્લાને જોડે છે. સાથે જ દેડિયાપાડા અને સાગબારા તાલુકાનું જોડાણ પણ આ જ પુલ દ્વારા થાય છે. અહીંથી સરકારી બસો, શાળાના વિદ્યાર્થીઓ, નોકરિયાત મોટી સંખ્યામાં પસાર થાય છે. આ બ્રિજ પર ભારે વાહનો મોટા પ્રમાણમાં ચાલે છે. વહેલી તકે તંત્ર દ્વારા આ પુલનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો હાલમાં સર્જાયેલ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે. કામરેજના કઠોર ખાતે આવેલ મદની રેસિડેન્સીમાં SRP કેમ્પ વાવના જવાનો દ્વારા
ડીવાયએસપી શૈલેષ આચાર્યના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અભિયાનમાં એસઆરપી કેમ્પ વાવ સુરતના પોલીસ વિભાગના અધિકારીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પાટીલ, આરજે પટેલ, જીતેન્દ્રજી ગામિત, એસએન ચૌધરી, ડીએન વસાવા, પીજી વસાવા તેમજ 8 પોલીસ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને 12 હેડ કોન્સ્ટેબલ તેમજ 30 પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા. સોસાયટીના પ્રમુખ મુસ્તકભાઈ મંસૂરી, મુસ્તફાભાઈ મલેક, યાસીનભાઈ મુલતાની, રમજાનભાઈ સુમરા તથા સોસાયટીના વડીલો, આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આશરે 800થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રજાનો મિત્ર છે. કાયદો અને વ્યવસ્થા માટે ગુજરાતની આંતરિક સલામતી માટે સદૈવ કાર્ય કરતી એવી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ખૂબ ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય કરવામાં આવેલ. આજના સાંપ્રત સમયની ક્લાઇમેટ ચેન્જની સમસ્યા, વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ, વૃક્ષોનું મહત્વ અને લોક સહકાર થકી આ પ્રકૃતિના જતન માટેના કાર્યક્રમ અંગે સૌને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતનું જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ. શનિવારની રાત્રે જાગરણ કર્યા બાદ રવિવારે સવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું. અંકલેશ્વરના ભટકોદરા ગામ ખાતે ભાજપ દ્વારા વયવંદના કેમ્પનું આયોજન કરાયું. સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા. એક જ દિવસમાં 100 થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.